બરોબર છે, બરોબર છે. જય હો. Music. डीजे नब क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર. તો આગળ તમે ડેમોમાં લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં नहीं અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ठीक है समझिया. અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ અંદર જોઈન ના થાવ તો જોઈન થઈ જજો અને મને Instagram ની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન અંદર લિંક મળી જશે. તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો અહીં તમે જોશો તમને આ રીતે હોમમાં ઇન્ટરફેસ જોવા મળશે. તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરશો તો તમારા એલાઇટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે. તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલાઇટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે. બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલાઇટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. બરોબર, અને મિત્રો વિડિયોનું જે બધું મટીરિયલ છે આપણને રાધેભાઈ આપેલ છે. તો રાધેભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. તો હવે સૌથી પહેલાં આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે એને ઓપન કરવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ ફૂલ પ્રોજેક્ટ છે તે કમ્પ્લીટ જોવા મળી જશે. બરાબર, તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચેની સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમે જોશો તો તમારે અહીંયા જોશો આ ફોલ્ડરને તમે સિલેક્ટ કરેલું છે. મિત્રો આની અંદર તમને બધું મટીરિયલ જોવા મળી જશે પણ આ ફોલ્ડર છે તમારા એલાઇટ મોશન એપ્લિકેશન અંદર કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરી એની અંદર ચીપ ફાઇલ હશે. બરાબર, તો એને એક્સટેન્ડ કરશો તમારો ફોલ્ડર છે તે કંઈક આ રીતે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો મેં તમને કારણે ફોટો આપેલ છે તો ફોટો છે તમારે એડ કરી લેવાનો છે. અહીંયા તમે કોઈ પણ વિડીયો બનાવતા એનો ફોટો હોય તમારો ફોટો એડ કરી લેવાનો છે. અને આવા ફોટો તમારે બનાવતા શીખવો હોય તો મને કોમેન્ટ કરજો. જો વધારે કોમેન્ટ આવશે તો આના પર આપણે એક વિડીયો છે તે બનાવી દઈશું. બરાબર, તો હવે તમે ફોટો આરતે આવી જાય જો ફોટો ફૂલ સ્ક્રીન આવે તો થ્રી ડોટ ઉપર ક્લિક કરીને 5 માર્ક્સ પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. હવે તમે ફોટો લેયર પર ક્લિક કરી ફોટો છે નીચે સોંગ ઉપર સેટ કરી લેશો કંઈક આ રીતે થઈ જશે. બરાબર, હવે તમારે જે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે ફોટા પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. બરાબર, એને અહીંયા થોડાક આગળ આવશો એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણું જે ડીજે વોઇસ લગાવેલું છે ને તમારે ડીજે વોઇસ રાખવો હોય તો રાખી શકો છો અને તમે વોઇસ જોઈ શકો છો. આથી તમારે વોઇસ બનાવતા પણ શીખવું હોય તો મને કોમેન્ટ કરજો અથવા તમે જોશો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલ છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંયા તમે જોશો મેં તમને કાલે ટેક્સ્ટ પેન જે આપેલ છે તમે જોઈ શકો છો મારા ચાંદને જોવા. બરાબર, તો આજે આપણે ટેક્સ્ટ પેન બનાવ્યું છે. બરાબર, તો આ ટેક્સ્ટ પેન એડ થઈ જાય તમારે મોટાના ઓપ્શન જેવું છે રોટેશન ઓપ્શન છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. ત્યારે તમે ટ્રીમના સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે કંઈક કારણે વધારે લેવાનું છે અને જે પીએનજી છે ને આપણે કંઈક કારણે જો જે બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં આપણે સેટ કરી લેવું છે. ત્યાં સેટ કરશો તો કમ્પ્લીટ અહીંયા જે આપણું ટેક્સ્ટ પીએનજી છે તે સેટ થઈ જશે. હવે ફરીથી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે ફોટા લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો તો ફોટા લેન છે એ પણ સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. હવે ત્યાં ફોટો લેયર પર ક્લિક કરી ફોટો છે ને નીચે ફોટો પર સોરી મિત્રો પીએનજી છે ને ફોટો પર સેટ કરશો તો કંઈક આ રીતે થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોશો આપણે ફોટો પીએનજી એડ થઈ ગયું છે. તમે જોશો અહીંયા જે આપણે લેયર છે એ લેયરની અંદર આપણે સોંગ્સ છે તે એડ કરવાનું છે. તો સોંગ્સ કઈ રીતે એડ કરવાનું છે, આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમે જોશો કંઈક આથી તમને સોંગ છે તે જોવા મળી જશે. બરાબર, તો અહીંયા તમારે શું કરવાનું છે,
સૌથી પહેલાં તમે જો આ રીતે તમને સોંગ્સ જોવા મળી જશે. તો આની અંદર જે આપણે ગુજરાતી ફોન્ટ યુઝ કરીએ તમારે ડાઉનલોડ કરવા હોય અથવા ઇલેક્ટ્રોનિક્સની અંદર એડ કરવો હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એનો પણ વિડીયો લિંક આપે છે. તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મિત્રો ગુજરાતી ફોન્ટ છે ડાઉનલોડ કરતા અને ઇલેક્ટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે. તો હવે તમારે શું કહું છે, આ વિડીયો લેયર્સ મિત્રો જે સોંગ્સ વાળી લેયર્સ છે એને આપણે સિલેક્ટ કરી લઈશું. પ્લસના આઇકન પર ક્લિક અને કોપી કરી લેવાનું છે. બરાબર, કોપી કરવા તમારે શું કહું છે, ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવે તમે શું અહીંયા તમને આગળ જોશો 0.36 સેકન્ડ એક પહેલા નંબરનું બીટમાર્ક જોવા મળશે. તો ત્યાં આવી જવાનું છે ને પ્લસના આઇકન પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણી સોંગ્સ વાળી લેયર છે તે કમ્પ્લીટ આવી જશે. તમે જોશો એ પણ આપણે ન્યૂ સ્ટાઇલમાં બનાવેલ છે. તો આ રીતે સોંગ્સ આવી ગઈ છે. તો હવે તમારે શું કહું છે, સોંગ્સ વાળી લેયર છે ને આપણે નીચે અહીંયા જોશો આ રીતે સેટ કરી લેવું છે. આ રીતે સેટ થઈ ગઈ છે. તો હવે તમારે શું કહું છે, જ્યાં સોંગ્સ છે એ તો કમ્પ્લીટ લખીને આવી જશે, અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમે શું આ રીતે તમને પ્લેક્સનો વિડીયો જોવા મળશે. તો વિડીયોને એડ કરવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરવાનું છે. મોટાસનો ઓપ્શન જોવાનું છે. રોટેશન ઓપ્શન છે આપણે અહીંયા જોઈશું આ રીતે તમારે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે. આને પણ આપણે 5 મિનિટ પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું. બરાબર, ત્યારબાદ તમારે શું કહું છે, નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસિટી ઓપ્શન જવાનું છે. લાઇટર ઓપ્શન જોશો એટલે તમને 5 ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે શું કહું છે, છેલ્લા એમનું જે લાઇનર ટૂલ લખ્યું છે એના પર ક્લિક કરશો કે કારણ આપણે વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે. બરાબર, તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. લાસ્ટમાં આવશે એટલે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની જે એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું છે, અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. પણ આની અંદર આપણે ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું છે, તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી થીડોની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે. અને ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર હશે કે આપણે જે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જાય છે. બરાબર, તો મિત્રો આપણે વિડીયો છે એ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર, તો તમે વિડીયોનો ડેમો છે તો થોડું જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તો વિડીયોનો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.